નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે સુરેખ અસમતામાં સ્વાધ્યાય 6.3 જે છે એના અમુક દાખલા જોયા હતા. 8 9 સુધીના દાખલા જોયા હતા. બાકીના જે છે એ જ પ્રમાણે આલેખની રીતથી ઉકેલ મેળવો એવા 3 3 4 4 અસમતાઓ એવા દાખલા છે. એટલે હવે આપણે એની પ્રેક્ટિસ થઈ ગઈ છે એટલે એ દાખલા નથી લેતા. આમ તો હવે નવી કોઈ વાત નથી. છેલ્લા સ્વાધ્યાયના પ્રેક્ટિસ માટેના જે દાખલા છે એ આપણે જોવાના છે. છેલ્લું સ્વાધ્યાય 6 જે છે કે નીચેની અસમતાનો ઉકેલ શોધો, એમાં 1 થી 6 સુધીના દાખલા છે. તો આપણે જોઈએ સ્વાધ્યાય 6 દાખલા નંબર 1. 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x - 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5. આનો ઉકેલ મેળવવો છે. બરાબર છે. આ અસમતા જે છે સમાધાન થાય એવી x ની કિંમત. તો તમારે આ પ્રમાણે નવું છે એટલે સુધી આ પ્રમાણે નહોતું આવ્યું. હવે જો અહીંયા વચ્ચે તમારે x આવે એવી રીતના કરવાની. વચ્ચે હું આવી રીતના કરવાની, x આવે એવી રીતના કરવાની. તો જો અહીંયા જે અસમતા છે આની અંદર આપણે ત્રણે જગ્યાએ 4 ઉમેરીએ કારણ કે -4 છે ને, તો શું થાય? તો કે આ પ્રમાણે થાય 2 + 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x - 4 + 4. 3x - 4 + 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 + 4. બરાબર છે. તો શું થાય? તો કે આ -4 અને +4 બરાબર એટલે કે 2 + 4 એટલે 6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 + 4 એટલે થાય 9. 6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 9. બરાબર. આ 4 નીકળી ગયા. હવે જો અહીં x લેવો હોય મારે તો શું કરવું પડે? તો કે 3 વડે ભાગી નાખવાનું. તો આને 3 વડે ભાગીએ તો અસમતામાં આવું થાય કે 6/3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x/3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 9/3 એટલે કે 6/3 એટલે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x/3 એટલે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 9/3 એટલે 3. બરાબર. તો આ થયો એનો ઉકેલ. 2 થી મોટી અને 3 થી નાની કિંમત, અથવા તો તમારે લખવું હોય કે વાસ્તવિક સંખ્યામાં ઉકેલ લખવો હોય તો આમ લખી શકાય કે ઉકેલ x બરાબર શું થાય? તો કે ક્લોઝ ઇન્ટરવલ 2 થી 3. કારણ કે આની અંદર 2 પણ આવી જાય અને 3 પણ આવી જાય અને એની વચ્ચેની તમામ સંખ્યાઓ. એટલે જવાબ જોઈએ એમાં કઈ રીતે લખેલો છે. સ્વાધ્યાય 6 બરાબર છે. અંતરાલના સ્વરૂપમાં લખેલું છે ક્લોઝ ઇન્ટરવલ 2 થી 6. એમાં 2 પણ આવી જાય, સોરી 2 થી 3 2 પણ આવી જાય અને 3 પણ આવી જાય. એની વચ્ચેની તમામ સંખ્યાઓ અથવા તો તમામ કિંમતો. એના પછીનો બીજો દાખલો જે છે દાખલા નંબર 2 કે 6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ -3 એને ગુણ્યા 2x - 4 2x - 4 લેસ ધેન 12. તો જો આની અંદર આપણે x વચ્ચે આવે x આવે એવું કરવું છે તો પહેલા અહીંયા -3 છે. -3 વડે જો આને ભાગી નાખીએ તો શું થાય? તો આ ત્રણ સંખ્યાઓને -3 વડે ભાગો તો આ પ્રમાણે થાય. અહીંયા 6/-3 અહીંયા શું થાય? આ -3 લેસ ધેન સોરી -3 ગુણ્યા 2x - 4 આના છેદમાં -3 અને અહીંયા 12/-3. આપણે અસમતામાં ક્યાં છે કે માઈનસ સંખ્યા વડે ગુણો અથવા માઈનસ સંખ્યા વડે ભાગો તો શું થાય? ઇક્વાલિટી બદલાય. જે અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે એ હવે શું થઈ જાય? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. અહીંયા લેસ ધેન છે એ શું થઈ જાય? ગ્રેટર ધેન. કારણ કે શું કામ? આપણે -3 વડે ભાગો. પ્લસ સંખ્યા વડે ભાગો તો ઇક્વાલિટી બદલાય નહીં, પણ માઈનસ સંખ્યા વડે ભાગો તો ઇક્વાલિટી બદલાય. હવે સાદું રૂપ આપો જો 6/-3 એટલે કે -2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આ -3 ઉડી જાય એટલે 2x - 4 2x - 4 વચ્ચે ગ્રેટર ધેન 12/-3 એટલે -4. બરાબર છે. આ રીતે લખો. અથવા તો જો આને તમારે પહેલા લખવું હોય ને કે આવી રીતે હોય કે a ગ્રેટર ધેન b ગ્રેટર ધેન c, કે a જે છે b કરતા મોટો છે, b જે છે c કરતા મોટો છે.
તો આને તમે આમ પણ લખી શકો કે c લેસ ધેન b લેસ ધેન a, એટલે કે c કરતા b નાનો છે, b કરતા a નાનો છે, બરાબર છે. તો અહીંયા આ રીતે લખો, અથવા તો તમારે અહીંથી લખવું હોય તો આને આમ પણ લખી શકાય કે આ -4 ને પહેલા લખો, પછી -4, પછી આ ગ્રેટર ધેન સોરી લેસ ધેન આ -4, પછી અહીંથી આપણે લખીએ -4 પછી લેસ ધેન, અહીંયા શું થયું તો કે 2x - 4 અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ -2, આવી રીતે પણ લખી શકાય. હવે જો આની સાથે ઉભાવીએ તો આની અંદર 4 ઉમેરીએ તો આ 4 નીકળી જાય ને, તો અહીંયા 4 ઉમેરો તો શું થાય કે -4 + 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2x - 4 + 4 ઉમેર્યા પછી લેસ ધેન સોરી પહેલા અહીંયા લેસ ધેન છે, અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ -2 + 4, એટલે કે જો -4 + 4 એટલે શું થઈ ગયું 0 લેસ ધેન આ 2x - 4 + 4 ઉડી જાય, એટલે ખાલી ઉપર છે 2x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -2 + 4 -2 + 4 એટલે થાય +2 -2 + 4 એટલે +2. હવે જો 2 વડે ભાગી નાખો તો શું થઈ જાય તો કે આ 0 લેસ ધેન 2x / 2 એટલે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 / 2 એટલે 1, બરાબર. તો આના ઉકેલને મારે લખવો હોય તો લખાય તો માટે ઉકેલ શું થાય તો કે ઉકેલ x બરાબર 0 થી લઈ અને 0 જેની અંદર આવે નહીં, 0 નો અંતરાલ કેવો આવશે ઓપન, 0 થી લઈ અને કિંમત ક્યાં સુધીની આવશે 1 સુધીની, 1 આની અંદર આવી જાય પણ 0 આવે નહીં, એટલે આ 0 થી 1, બરાબર. તો આ થયો એનો ઉકેલ, એટલે આ જે છે એ સ્વાધ્યાયનો બીજો દાખલો છે. ત્યારબાદ આગળ વાત કરીએ દાખલા નંબર 3, જેમાં આ સમતા જે છે સ્વરૂપ આપેલું છે કે -3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 - 7x ના છેદમાં 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 18, -3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 - 7x ના છેદમાં 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 18. હવે જો મારે આ 4 કાઢી નાખવો હોય તો હું ત્રણેય જગ્યાએ 4 માઈનસ કરું, 4 માઈનસ કરો તો શું થાય તો કે અહીંયા આ -3 - 4 લેસ ધેન 4 બાદ કરીશું, વચ્ચે શું છે તો કે 4 - 7x ના છેદમાં 2 એમાંથી પણ શું થાય 4 બાદ થાય, લેસ ધેન ઓર ઇક્વલ ટુ 18 - 4 એવું લખી શકાય, બરાબર છે. કે આપણે શું કર્યું તો કે ત્રણેય જગ્યાએથી 4 ને બાદ કર્યા, ત્રણેય જગ્યાએથી 4 માઈનસ કર્યા. આ -3 - 4 એટલે શું કીધું કે -7 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આ 4 માઈનસ અને 4 પ્લસ તો ઉડી જવાના, એટલે વચ્ચે શું આવશે -7x ના છેદમાં 2, બરાબર. લેસ ધેન ઓર ઇક્વલ ટુ 18 - 4 એટલે થાય 14, બરાબર છે. હવે જો આપણે તો જોઈએ છે હું x જોઈએ તો અહીંયા આ માઈનસ નિશાની કાઢી નાખો એટલે શેના વડે ગુણશું આપણે માઈનસ વડે ગુણીએ, માઈનસ વડે ગુણીએ તો ઇક્વાલિટી શું થાય બદલાઈ જાય, લેસ ધેન હોય તો ગ્રેટર ધેન થઈ જાય, ગ્રેટર ધેન હોય તો લેસ ધેન થઈ જાય, એટલે કે જો આને માઈનસ વડે ગુણો તો આ -7 ને ગુણશો તો +7 થઈ જાય, આને માઈનસ વડે ગુણો તો આ 7x ના છેદમાં 2 થઈ જાય, આ 14 ને ગુણો તો -14 થાય, માઈનસ વડે ગુણો તો આ લેસ ધેન ઓર ઇક્વલ ટુ તો એ શું થઈ ગયું ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, ખ્યાલ આવે ઇક્વાલિટી બદલાઈ ગઈ. હવે જો હવે અહીંથી 2 કાઢી નાખવા છે, 2 કાઢી નાખવા છે તો આપણે દરેકને 2 વડે ગુણીએ, કેટલા વડે ગુણીએ 2 વડે, 2 વડે ગુણો તો શું થાય તો અહીંયા આવશે 7 * 2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 7x ના છેદમાં 2 અને ગુણ્યા 2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -14 ગુણ્યા 2 લખી શકાય, બરાબર છે. આ 7 2 શું થયું 7 ગુણ્યા 2 એટલે 14, અહીંયા આ 2 ઉડી જાય એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 7x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -14 ગુણ્યા 2 એટલે -28, બરાબર. આ રીતે લખો, અથવા જો આ બાજુથી લખો તો મને આમ લખાય કે -28 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 7x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 14 લખી શકાય, અને પહેલા લખો અને પછી લખો, બરાબર. હવે જો હવે આને આપણે 7 વડે ભાગી નાખીએ, અહીં વચ્ચે 7x છે, 7 વડે ભાગી નાખો એટલે x આવી જાય,
તો 7 વડે ભાગી નાખો એટલે ટર્મ આ પ્રમાણે છે કે -28 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 7x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 14 અને ત્રણેયને આપણે કેટલા વડે ભાગીએ છે 7 વડે બરાબર 28 ભાગ્યા 7 -4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 7x ભાગ્યા 7 એટલે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 14 ભાગ્યા 7 એટલે 2 બરાબર કે -4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 એટલે કે માટે ઉકેલ શું થાય કે માટે ઉકેલ x બરાબર શું થાય તો કે -4 ક્લોઝ ઇન્ટરવલ આવશે કે ઇક્વાલિટી છે ને -4 થી 2 બરાબર -4 થી 2 આ તેનો ઉકેલ બરાબર કે x ની કિંમત શું થાય તો -4 થી +2 ની વચ્ચેની અથવા -4 પણ એમાં આવી જાય અને +2 પણ આવી જાય ત્યારબાદ એના પછીનો ચોથો દાખલો જે છે કે -15 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x 11 છેદમાં 2 3x 11 છેદમાં 3 ગુણ્યા x 2 3 ગુણ્યા x 2 છેદમાં 11 લેસ ધેન 3 ગુણ્યા x 2 છેદમાં 11 નથી પણ સોરી છેદમાં છે તો 5 છે 3 ગુણ્યા x 2 છેદમાં 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 -15 લેસ ધેન 3 ગુણ્યા x 2 ના છેદમાં 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 બરાબર છે તો જો અહીંયા આપણે x ને સૂત્રનો કરતા કરો છો તો પહેલા તો 5 વડે ગુણ ના પડે નીચેના 5 ઉડી જાય જો 5 વડે ગુણીએ તો શું થાય કે 5 વડે ગુણો તો આ 15 ગુણ્યા 5 એટલે 75 લેસ ધેન અહીંથી 5 વયા જાય એટલે 3 ગુણ્યા x 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ અહીંયા 5 વડે ગુણશો તો 0 ગુણ્યા 5 એટલે શું થઈ જાય 0 હવે જો વચ્ચે મારે x લઈ આવો છે તો હું 3 વડે ભાગી નાખું કેટલા વડે ભાગી નાખું 3 વડે આવું થાય -75 ના છેદમાં 3 લેસ ધેન 3 ગુણ્યા x 2 ના છેદમાં 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 ભાગ્યા 3 જો આને સાદુરૂપ આપશો તો 25 તેરી 75 એટલે કે -25 લેસ ધેન આ 3 ઉડી ગયા એટલે x 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 ભાગ્યા 3 એટલે 0 બરાબર છે હવે જો અહીંયા x 2 છે આ 2 ને કાઢી નાખવા છે તો 2 ને કાઢી નાખવા હોય તો +2 કરવા પડે તો ત્રણેય જગ્યાએ +2 ઉમેરી દો તો અહીંયા -25 + 2 લેસ ધેન x - 2 + 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે કે શું થાય તો -25 + 2 એટલે -23 -25 + 2 એટલે -23 લેસ ધેન આ x -2 + 2 જાય એટલે ખાલી શું આવે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 બરાબર તો એનો અર્થ એવો થયો કે માટે શું થાય ઉકેલ તો કે ઉકેલ x બરાબર આ -23 થી -23 અને ઇક્વાલિટી નથી એટલે ઓપન ઇન્ટરવલ આવશે ખુલ્લો કૌંસ બરાબર તો -23 થી ક્યાં સુધી 0 -23 થી આ 0 ઇક્વાલિટી છે ને બરાબર છે એટલે ખૂણાવાળો કૌંસ -23 થી 0 તો આ જે છે તે x વચ્ચેનો ચોથો દાખલો છે આપણે જવાબ જોઈએ ને તો ખ્યાલ આવે -23 થી સોરી -23 થી +2 અહીંયા જે આવશે ને અહીંયા મેં ભૂલ કરી જો માઈનસ બંને બાજુ બે ઉમેર્યા -25 + 2 x - 2 + 2 અને એવી જ રીતે અહીંયા 0 + 2 આવશે ભૂલથી મેં બે ત્યાં ઉમેરવાના રહી ગયા અહીંયા 0 નહીં આવે તો શું થાય કે 0 + 2 એટલે 2 અને જવાબ જે છે તે આવશે -23 થી 2 તો આ તેનો જવાબ એટલે આ ચોથો દાખલો છે ત્યારબાદ આગળ વાત કરીએ પાંચમો દાખલો એના પછીનો
દાખલા નંબર 5 -12 લેસ ધેન 4 માઈનસ 3x ના છેદમાં -5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ b. આ અસમતાનો ઉકેલ મેળવવો છે. જો આપણે અહીંયા ગણતરી કરીએ કે -12 લેસ ધેન 4 માઈનસ 3x ના છેદમાં -5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ b, તો શું થયા? તો કે -12 લેસ ધેન -4, આ બે માઈનસ ભેગા થશે, માઈનસ માઈનસ આ નિશાની શું થઈ જાય? પ્લસ થાય કે નહીં? માઈનસ માઈનસ પ્લસ 3x ના છેદમાં 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2. હવે જો આ 4 કાઢી નાખવા હોય તો બંને બાજુ 4 માઈનસ કરીએ તો અહીંયા શું થશે? તો આ -12 -4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 3x ના છેદમાં 5 -4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 -4. બરાબર, આમાંથી 4 બાદ કરીએ, આમાંથી 4 બાદ કરીએ, આમાંથી 4 બાદ કરીએ તો શું થાય? સાદું પાકો -12 -4 એટલે -16 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આની અંદર શું થાય? આ +4 ને -4 ઉડી જાય એટલે કે શું આવશે? તો 3x ના છેદમાં અહીંયા 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 -4 એટલે થાય -2. 2 -4 એટલે -2. બરાબર, હવે જો હવે એને આપણે 5 વડે ગુણી નાખીએ. કેટલા વડે ગુણીએ? 5 વડે. તો -16 ગુણ્યા 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x ના છેદમાં 5 ગુણ્યા 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ -2 ગુણ્યા 5. અહીંથી આ 5 5 ઉડી જાય તો વચ્ચે શું આવશે? તો કે વચ્ચે આવશે 3x. 16 × 5 80 એટલે આ -80 લેસ ધેન ઓર ઇક્વલ ટુ -2 ગુણ્યા 5 એટલે -10. હવે કેટલા વડે ભાગશું? 3 વડે. 3 વડે ભાગી નાખો તો શું થાય? તો -80 ના છેદમાં 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x ના છેદમાં 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ -10 ના છેદમાં 3 એટલે કે -80 ના છેદમાં 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x ભાગ્યા 3 એટલે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -10 ના છેદમાં 3. તો શું થયું માટે? તો કે માટે ઉકેલ x બરાબર શું આવશે? તો કે -80 ના છેદમાં 3 થી ક્યાં સુધી? તો કે -10 ના છેદમાં 3. અને આની અંદર અંતરાલ કેવો આવે? તો કે ક્લોઝ ખૂણાવાળો કૌંસ, કારણ કે બંને બાજુ શું છે? ઇક્વાલિટી છે. બરાબર, બંને બાજુ બરાબર છે એટલે અહીં આવશે ખૂણાવાળો કૌંસ. પાંચમો દાખલો જે છે જવાબ થોડો કટપટો આવે છે. સ્વાધ્યાય છે બરાબર છે -80 ના છેદમાં 3 થી, પણ એમાં જે છે હા સોરી અહીંયા જે છે ને ઓપન ઇન્ટરવલ જવાબમાં એ ઓન થાય છે, પણ અહીંયા જો પ્રશ્નની અંદર લેસ ધેન ઓર ઇક્વલ ટુ નથી, શું છે? લેસ ધેન છે. અહીંયા લેસ ધેન આવશે, અહીંયા આ ઇક્વાલિટી નથી હો એટલે લેસ ધેન કાઢી નાખશે. આ લેસ ધેન છેલ્લે સુધી નીકળી જાય તો શું થાય? તો કે લેસ ધેન નીકળી જાય એની એટલે આ લેસ ધેન અહીંયા ઇક્વાલિટી છે, અહીંયા ઇક્વાલિટી નથી, બરાબર નથી. તો અહીંયા કયો કૌંસ આવશે? તો અહીંયા આવશે ઓપન કૌંસ. આ કૌંસ આવશે બરાબર. એટલે આ થયો એનો ઉકેલ. ત્યારબાદ એના પછીનો જે છઠ્ઠો દાખલો છે એની વાત કરીએ કે દાખલા નંબર 6 7 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 7 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x 11 3x 11 છેદમાં 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 11. બરાબર છે. 3x 11 ના છેદમાં 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 11. બરાબર. તો અહીંયા આપણે સાદુરૂપ આપીએ જો તો શું થાય? તો કે પહેલા તો 2 વડે ગુણી નાખવાનું. શું થાય? તો કે 7 અહીંયા 7 ગુણ્યા 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ અહીંયા 3x 11 ના છેદમાં 2 અને ગુણ્યા 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 11 ગુણ્યા 2 થાય. સાદુરૂપ આપીએ તો શું થાય? કે 7 2 14 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x 11 લેસ ધેન ઓર ઇક્વલ ટુ જો આ બે ઉડી ગયા ને 3x 11
11 ગુણ્યા 2 એટલે શું થાય 22 બરાબર છે હવે જો આ 11 બાદ કરીએ તો શું થશે તો કે 14 ત્રણેય જગ્યાએ 11 બાદ કરીએ તો અહીં 14 - 11 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x + 11 - 11 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 22 - 11 થાય બરાબર છે અને સાદુરૂપ આપીએ 14 - 11 એટલે 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x અહીંયા આ +11 અને -11 ચાલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 22 - 11 એટલે થાય 11 બરાબર હવે જો વચ્ચે 3x એવા તો 3 વડે ભાગી નાખો તો 3 વડે ભાગો તો 3/3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x/3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 11/3 થાય બરાબર 3/3 એટલે 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x - 3 એટલે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ શું આવશે 11/3 તો ફાઇનલી ઉકેલ શું થાય તો કે ઉકેલ x બરાબર શું થાય તો કે અહીંયા ક્લોઝ ઇન્ટરવલ 1 થી લઈ અને ક્યાં સુધી તો કે 11/3 1 થી 11/3 તો આ છે એનો ઉકેલ બરાબર આ જે છે એ સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો છે એટલે આ રીતે એનો ઉકેલ મેળવી શકાય ઉદાહરણ જે છે તમારે હોમવર્કમાં કરી લેવાના ઉદાહરણ 16 અને 17 આ જ પ્રમાણેના ઉદાહરણ છે ઉદાહરણ 16 અને 17 બે ઉદાહરણ જે છે તમારે હોમવર્કમાં કરવાના છે આગળ આપણે હવે આના પછી જે વાત છે એમાં બબ્બે અસમતાઓ છે પછી એવું કીધું છે કે નીચેની અસમતાઓ છે એને એનો ઉકેલ મેળવવો અને એને સંખ્યા રેખા ઉપર દર્શાવવો તો પહેલા ઉકેલ મેળવવો પડે પછી એને સંખ્યા રેખા ઉપર દર્શાવવું પડે તો આ બે ઉદાહરણ તમારે જે હોમવર્કમાં કરવાનું છે 1 થી 6 સુધીના દાખલા જે છે બરાબર સમજી લેવાના છે કે જેમાં બંને બાજુ અસમતા હોય તો આપણે કેવી રીતે એનો ઉકેલ મેળવી શકીએ એક ઉદાહરણ આપણે લઈ લઈએ એક નાનું છે એ તમે કરી લેજો બરાબર હું એમાંથી 17 ઉદાહરણ છે કરી દઉં 16 તમારે હોમવર્કમાં કરી લેવાનું ઉદાહરણ 17 જે છે કે -5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ -5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 - 3x ના છેદમાં 2 5 - 3x ના છેદમાં 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 8 બરાબર છે જો અહીંયા મારે સાદુરૂપ આપવું છે x ને સૂત્રનો કરતા કરો તો પહેલા તો આપણે 2 વડે ગુણીએ તો શું થાય તો કે -5 ગુણ્યા 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 - 3x ના છેદમાં 2 અને ગુણ્યા 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 8 ગુણ્યા 2 બરાબર -5 ગુણ્યા 2 એટલે થાય -10 લેસ ધેન ઓર ઇક્વલ ટુ અહીંથી આ બે ઉડી જાય તો શું આવશે 5 - 3x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 8 ગુણ્યા 2 એટલે 16 બરાબર છે તો શું થશે હવે તો કે હવે જો અહીંયા -10 છે અહીંયા 5 - 3x છે અને 16 આપણે વચ્ચે x લેવો તો આ 5 કાઢી નાખો તો ત્રણેય જગ્યાએ 5 માઈનસ કરી અહીંયા આવું થાય કે -10 - 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 - 3x - 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 16 - 5 બરાબર છે સાદુરૂપ આપો -10 - 5 એટલે કેટલા થાય તો -15 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આ +5 અને -5 વહે જાય એટલે -3x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 16 - 5 એટલે થાય 11 16 - 5 એટલે 11 જો આ વચ્ચે -3x છે તમારે આને માઈનસ વડે ગુણવા હોય તો આવું કરી શકાય કે આને માઈનસ વડે ગુણો એટલે +15 આને માઈનસ વડે ગુણો એટલે +3x આને માઈનસ વડે ગુણો તો -11 આ લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે શું થઈ જાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થઈ જાય કે નહીં 3x બરાબર કારણ કે માઈનસ વડે ગુણો તો અસમતા બદલાય એટલે લેસ ધેન નું થઈ જાય ગ્રેટર ધેન અથવા તો અને જો તમારે આગળ લખવા હોય તો આમ લખી શકાય કે આ -11 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 15 બરાબર છે હવે જો પછી 3x છે આપણે 3 વડે ભાગી નાખીએ 3 વડે ભાગીએ તો શું થાય તો કે -11
11/3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x/3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 15/3 એટલે કે શું થયું આ તો કે -11/3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x/3 એટલે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 15/3 એટલે 5 x ની કિંમત -11/3 થી લઈને ક્યાં સુધી 5 સુધી બરાબર તો માટે શું થાય તો માટે ઉકેલ x બરાબર કેવી રીતે લખાય અને લખાય ક્લોઝ ઇન્ટરવલ ની અંદર સૌથી અંતરાલ -11/3 થી લઈને ક્યાં સુધી 5 સુધી કાઉન્સ કેવો આવશે ખૂણાવાળો તો બંને બાજુ ઇક્વાલિટી છે તો આ જે છે ઉદાહરણ નંબર 17 છે એક ઉદાહરણ સોલ્વ કરજો અને બાકીના 6 દાખલા જે આપણે કર્યા એ બરાબર કરી લેવાના આવતા લેક્ચરમાં આપણે સંખ્યા રેખા પર ઉકેલ જે અગાઉ વાત કરી છે આપણે સંખ્યા રેખાની પણ ત્યારે માત્ર એક અસમતા હતી હવે બે અસમતા આપેલી હોય અને પછી સંખ્યા રેખા ઉપર દર્શાવવાનો હોય તો બંનેમાંથી વિચારવું પડે કે કેવી રીતે પ્રદેશ આવશે તો એની વાત જે છે આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું આજે અહીંયા સુધી રાખીશું ધન્યવાદ